ગોવિંદભાઈ ચોચા ગુજરાત પ્રદેશ જનરલ આહિર સમાજના પ્રમુખ તરીકેની જવાબદારી છે। આજે રામનવમીના પવિત્ર દિવસે બોડીદર મુકામે દેવાત બાપા બોદરની તિથિ ઉત્સવ નિમિત્તે મૂળ જામનગર જિલ્લો એટલે હાલ દેવીભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના આહિર સમાજને એક પવિત્ર ભાવનાવાળો વિચાર સૂઝ્યો। તેના પરિપાક રૂપે ગુજરાતભરમાં આહિર સમાજના વિવિધ સંગઠનો કામ કરે છે, જેવા કે આહિર યુનિટી ગુજરાત પ્રદેશ, આહિર એકતા, આહિર યુવા સંગઠન, આહિર યુવક મંડળ, આહિર સમાજ, આવા વિવિધ સંગઠનોના સહિયારા પ્રયોગથી સરસ મજાનું આ એક જે આયોજન થયું છે તે પ્રશંસનીય કાર્યક્રમ છે। આ કાર્યક્રમ કરવાનો હેતુ આહિર એકતા મહોત્સવ, આહિરની એકતા સાથે સાથે આહિર સમાજ એક એવો સમાજ છે જે હિરત્વવાળો સમાજ છે, ખમીરત્વવાળી કોમ છે। આ આહિર સમાજ વિવિધ સમાજને સાથે હળીમળીને રહેવાવાળો સમાજ છે, કૃષ્ણવંશી છે। એટલે આ આહિર સમાજ કોઈ પણ સમાજને કોઈ પણ રીતે ક્યાંય પણ ખટકે તેવી રીતનું તેનું વર્તન કે તેનો વ્યવહાર પણ ન હોય, તે બીજાને આશરો આપવા માટે સદાને માટે ટેવાયેલો છે। આ જ એક આશરાના ધર્મ રૂપે દેવાત બાપા બોદરે પોતાના સગા દીકરાનું જે બલિદાન આપ્યું છે તે આ દુનિયાભરમાં અવલૌકિક પ્રસંગ છે। આ અવલૌકિક પ્રસંગને માત્ર આહિર સમાજ પૂરતો સીમિત ન રાખતા વિવિધ સમાજને ગુજરાત પ્રાંત અને ગુજરાત પ્રાંતની પણ બહાર ભારત વર્ષમાં આ એક સંદેશ જાય તે હેતુથી આ આહિર એકતા મહોત્સવનું જે આયોજન થયું છે તે આયોજન દરેક સમાજને ભાવનાત્મક દ્રષ્ટિથી સાથે જોડવાનું, સાથે સાથે આહિર સમાજને, આહિર સમાજ તો હિરત્વવાળી કોમ હોવાને નાતે તેનામાં એકતાનું પ્રદર્શન કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી। તેનું એકતા તેના જીવનમાં, તેના ડીએનએમાં હોય છે। કૃષ્ણવંશીઓના ડીએનએને લીધે તે એકતા તેમાં કાયમ માટે જળવાતી રહી છે અને વિશેષ પ્રકારે જળવાતી રહી તેવું ભગવાન શ્રી કૃષ્ણને, આ જગતગુરુને વંદન કરી અને મારી વાત તેના ચરણોમાં ધરું છું।